વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા લેવાતા ઓનલાઈન લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। વિડીયો મેળવવા માટે અંકુર સર બાયોલોજી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને બાજુમાં જે બેલનું બટન આપેલું છે જેથી તમે જે કંઈ વધારાના વિડીયો મૂકું એ તમને સીધા જ મળી શકે અથવા તો સીધું જ નોટિફિકેશન તમારા મોબાઈલની અંદર આવી શકે। વિદ્યાર્થી મિત્રો, આજના જે મુદ્દા છે, મેઇન મુદ્દા એમની અંદર ટીઆરએનએ ભણવાનું છે। કેમ કે આપણે આગળના લેક્ચરની અંદર વાત કરી હતી કે જો ભાષાંતરની ક્રિયા સમજવી હોય તો તમને પહેલાં એમઆરએનએ આવડવું જોઈએ, ત્રિઅંકી સંકેત આવડવું જોઈએ। ત્રિઅંકી સંકેતના આગળના લેક્ચરની અંદર વાત કરી હતી કે જે એમઆરએનએ ઉપર 3 પછીના 3 ન્યુક્લિયોટાઇડ ગોઠવાય છે, જેને ટ્રિપ્લેટ કોડોન અથવા તો ત્રિઅંકી સંકેત તરીકે આપણે ઓળખીએ છીએ। તો કોઈ પણ 3 અંકનો જે સંકેત બનેલો છે એ કોઈ સ્પેસિફિક અમીનો એસિડ છે એમને કોડ કરે છે, એમના માટેનું સંકેતન આપે છે। આજનો જે પહેલો પોઈન્ટ છે ટીઆરએનએ છે। ટીઆરએનએ, એમઆરએનએ, રિબોઝોમ, આ 3 વસ્તુ તમને આવડશે તો તમે ભાષાંતર સરળતાથી સમજી શકો છો। જેવી રીતના ભાષાંતર તમે ઇંગ્લિશની અંદર હોય છે એવું જ કંઈક સ્પેસિફિક ભાષાંતર અહીંયા આપેલું છે। ત્યારબાદ જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ ભણવાનું છે। જે જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ એટલે કે જે જનીન ક્યારે અભિવ્યક્ત થાય, શું કામ અભિવ્યક્ત થાય અને એમાંથી પ્રોટીન બનવાની ક્રિયા છે એ કઈ રીતના થાય, એટલે અભિવ્યક્તિ એટલે જે તે પ્રોટીન છે એનું એક્સપ્રેશન। ત્યારબાદ લેક ઓપેરોન છે, લેક મતલબ લેક્ટોઝ, લેક્ટોઝ માટેનું જે કાંઈ અભિવ્યક્તિનું નિયંત્રણ થાય છે એ આપણે આજના મુદ્દામાં ભણવાનું રહેશે। હવે પહેલા મુદ્દાથી આપણે શરૂઆત કરીએ। પહેલો જ મુદ્દો છે ટીઆરએનએ। ટીઆરએનએ એમાં પહેલો જે ટી છે એમનો મતલબ શું થાય? દોસ્તો, જે ટી છે એમનો મતલબ છે ટ્રાન્સફર। ટ્રાન્સફરનો મતલબ થાય એક જગ્યાએથી બીજી જગ્યાએ। પણ શું ટ્રાન્સફર કરે છે પાછો પ્રશ્ન થાય। તો ટીઆરએનએ છે એ અમીનો એસિડનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરે છે, એટલા માટે આપણે એમને ટીઆરએનએ તરીકે ઓળખીએ છીએ। અનુકૂલક અણુ એટલા માટે કીધું છે કે કોઈ સાથે જોડાય છે, જેમ મોબાઈલની અંદર એડેપ્ટર હોય છે ચાર્જિંગની અંદર, કે એમની સાથે કેબલ જોડાય છે, એવું જ કંઈક અહીંયા છે કે જે ટીઆરએનએ છે એમની સાથે અમીનો એસિડ એડેપ્ટ થાય, જોડાય છે, અનુકૂલન તરીકે કામ કરે છે। તો અહીંયા એમના બીજા નામ પણ તરીકે ઓળખીએ છીએ, ટીઆરએનએ અથવા તો એડેપ્ટર આરએનએ અથવા અનુકૂલક અણુ અથવા તો એસઆરએનએ અથવા તો ઊંધા એલ આકારનો આરએનએ તરીકે પણ ઓળખીએ છીએ। એસ એટલે સોલ્યુબલ આરએનએ તરીકે ઓળખીએ છીએ। હવે ફ્રાન્સિસ ક્રિકના મત અનુસાર, ફ્રાન્સિસ ક્રિક જે વૈજ્ઞાનિક આપણે આગળ ભણી ગયા, બેવડી કુંતલમય રચના આપેલી છે, એમના મત અનુસાર કે સંકેત જે એમઆરએનએ ઉપર હોય છે એમને વાંચવા અને એવો જ કોઈ અમીનો એસિડ ઉમેરવા માટેનો કોઈ સંબંધ રાખવાની ક્રિયાવિધિ હશે। અને બીજું કે અમીનો એસિડમાં કોઈ સંરચનાત્મક વિશિષ્ટતા નથી હોતી કે જેનાથી સંકેતને ચોકસાઈપૂર્વક વાંચી શકાય। તેઓએ અનુકૂલક અણુની હાજરી પ્રસ્થાપિત કરી, જે કોઈ પણ ટીઆરએનએ છે એમાં ખાસ જે પહેલો પોઈન્ટ છે એમાં એ પહેલો પોઈન્ટ તમે જોઈ શકો છો। અહીંયા હું ટીઆરએનએને થોડું મોટું કરું છું। હવે જે ટીઆરએનએ છે એમની અંદર આ જે નીચેનો ભાગ છે, આ ભાગ, એ ભાગને આપણે એન્ટીકોડોન પ્રતિસંકેત લૂપ તરીકે ઓળખીએ છીએ। અહીંયા સપોઝ માની લો કે એમઆરએનએ ગોઠવાયેલું છે, અહીંયા એનો 5 પ્રાઇમ છે, અહીંયા એમનું 3 પ્રાઇમ છે। તો એમઆરએનએ ઉપર અહીંયા સંકેત આવેલા હોય છે, એ સંકેત પ્રમાણે અહીંયા પ્રતિસંકેત હોય છે, એટલે એક બાજુથી એ છેડાને વાંચી શકે છે અને એ પ્રમાણે અહીંયા અમીનો એસિડ જોડાયેલો હોય છે। હવે આપણે પાછું સ્ટેટમેન્ટ જોઈએ શું કહે છે। તો કે સ્ટેટમેન્ટ એ મુજબ અમીનો એસિડમાં કોઈ સંરચનાત્મક વિશિષ્ટતા નથી, એવી કોઈ વિશિષ્ટતા નથી, પરંતુ એ એમઆરએનએ, જે એમઆરએનએનો અણુ છે એમની નીચે જે પ્રતિસંકેત લૂપ છે, એન્ટીકોડોન લૂપ છે, જે એમઆરએનએમાં રહેલા ત્રિઅંકી સંકેત સાથે પૂરક હોય છે, જેમને વાંચી શકે છે
અને એ જ પ્રમાણે એવો જ જે કોડોન આપણે આગળ ભણ્યા હતા, જે આખું ચેકરબોર્ડ આખી પદ્ધતિ જોઈ હતી, એ પ્રમાણે કામ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે tRNA છે એ સ્પેસિફિક એક બાજુ પ્રતિસંકેત ધરાવે છે અને બીજી બાજુના છેડા ઉપર એ સંકેત પ્રમાણે, શબ્દ સમજો, સંકેત પ્રમાણે નહીં કે પ્રતિસંકેત પ્રમાણે અમીનો એસિડ હોય છે. હંમેશા પ્રતિસંકેત, ફોર એક્ઝામ્પલ AUG એ સંકેત છે, તો એનો પૂરક જે પ્રતિસંકેત હશે અને AUG પ્રમાણે મિથિયોનિન અમીનો એસિડ લાગેલો હશે. તો આવું બિલીવ કરતા હતા ફ્રાન્સિસ ક્રિક. હવે વાત કરીએ આપણે tRNA. હવે tRNA છે એમને sRNA, સોલ્યુબલ RNA પણ તરીકે ઓળખાય છે. પણ આજે આનુવંશિક સંકેતની જે શોધ થઈ, ગેમોવ નામના વૈજ્ઞાનિકે પ્રિડિક્શન આપ્યું. ત્યારબાદ એમની આગળ જતા હરગોવિંદ ખુરાના એમણે સાબિત કર્યું કે કોઈ પણ સંકેત છે એ 3 ન્યુક્લિયોટાઇડ ભેગા થઈને જ બનાવે. પણ એની પહેલાં ની પણ tRNAની થોડી ઘણી જાણકારી પ્રાપ્ત થઈ હતી, જે આપણો આજનો બીજો મુદ્દો છે. રોબર્ટ હોલી નામના વૈજ્ઞાનિકે આ જે tRNAનું છે એવું ક્લોવરલીફ મોડેલ. ક્લોવરલીફ એટલે અહીંયા તમે ક્લોવરલીફની અહીંયા મેં આકૃતિ આપેલી છે. આ જે ક્લોવરલીફ છે એના જેવું જ અહીંયા કંઈક તમને મોડેલ દેખાય છે. આ મોડેલ પ્રમાણે જુઓ તો આ એના 3 પાંદડા કહી શકાય અને આ એમની શાખા કહી શકાય. તો આ જે મોડેલ છે એ રોબર્ટ હોલી નામના વૈજ્ઞાનિકે આપ્યું છે, 1968માં આપેલું છે. અહીંયા તમે હમણાં જ વાત કરી એમ કે ક્લોવરલીફ મોડેલ છે એ જે એનું 2 ડાયમેન્શનલની અંદર 2D મોડેલ કહી શકાય છે અને એમનો આકાર જુઓ તો ઊંધા એલ આકાર જેવું છે. ત્યારબાદ હવે અહીંયા બીજી બુક પ્રમાણેની જે આકૃતિ આપેલી છે એને તમે જુઓ તો નીચે AUG mRNA પરનો સંકેત છે. માની લો કે આ સંકેત AGU છે. AGU ટેબલ પ્રમાણે તમારે ચેક કરવાનું રહેશે, જે સેરીન નામના અમીનો એસિડને સંકેતન કરે છે અથવા તો કોડ કરે છે. હવે AUGની સામે એક્ઝેટ ઉપર તમે જોઈ શકો છો UCA નામનો પ્રતિસંકેત છે. પ્રતિસંકેત હંમેશા tRNA ઉપર હોય છે, સંકેત હંમેશા mRNA ઉપર હોય છે. ગુજકેટ અને નીટ માટે બંને આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, એ જે AGU પ્રમાણે ઉપર અહીંયા સિરીન ગોઠવાયેલું હોય, જે 3 પ્રાઇમ છેડા ઉપર ગોઠવાયેલું હોય છે. ખાસ યાદ રાખવા જેવી વાત કહી શકાય કે જે અમીનો એસિડ છે એ કયા પ્રાઇમ સાથે જોડાયેલો હોય છે, 5 પ્રાઇમ સાથે કે 3 પ્રાઇમ. તમને આવો જો ક્વેશ્ચન પૂછે તો તમારો આન્સર 3 પ્રાઇમ હોવો જોઈએ. એવી જ રીતના અહીંયા જે લાલ કલરનું છે mRNA છે, એના ઉપર UAC નામનો સંકેત છે. એમની સામે તમે જોઈ શકો છો કે AUG જે એકબીજાના પૂરક છે, યુની સામે A છે, એની સામે U છે, Cની સામે G છે. પૂરકતાનો સિદ્ધાંત. એટલા માટે સંકેત અને પ્રતિસંકેત એકબીજાને પૂરક હોય છે. એમની ઉપર tRNA છે, tRNA 3 પ્રાઇમ પ્રમાણે તમે વ્યવસ્થિત બુકની અંદર જે ચેકરબોર્ડ આપેલું છે એમની અંદર જોજો UAC એ ટાયરોસિન અમીનો એસિડ માટે સંકેત આપતો હશે. તો આવી રીતના અમીનો એસિડ કોઈ પણ હોય, એમના માટે કોઈ પણ સ્પેસિફિક સંકેત હોય અને સંકેતની સામે એમનો પૂરક પ્રતિસંકેત હોય, એટલે સંકેત હંમેશા mRNA ઉપર હોય ને પ્રતિસંકેત હંમેશા tRNA ઉપર હોય છે. ત્યારબાદ આગળના મુદ્દાની વાત કરીએ કે જે tRNA છે એમની અંદર એક પ્રતિસંકેત લૂપ હોય છે, જે હમણાં આપણે વાત કરીએ અહીંયા પ્રતિસંકેત લૂપ હોય છે, જેને એન્ટીકોડોન લૂપ હોય છે. ત્યાં હંમેશા સંકેતના પૂરક બેઝ આવેલા હોય છે. એમની અંદર બીજો જે છેડો આપણે ઉપરનો જોયો તો 3 પ્રાઇમ છેડો, અહીંયા પણ તમે જોઈ શકો છો. એ જે છેડો છે એ છેડા સાથે અમીનો એસિડ જોડાયેલો હોય છે અને આવા કુલ કેટલા પ્રકારના tRNA હશે એ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ કેમ કે આપણે જે અવનત સંકેત કેટલા હશે એ પણ તમારે કોમેન્ટ કરવાનું રહેશે. ઘણા વિદ્યાર્થીઓએ આ જોયું હશે પણ એની કોમેન્ટ નથી કરેલી. કોમેન્ટ કરો, જેથી અમારો જે આ ઓનલાઈન ટીચિંગ છે એમની અંદર જે ભણાવવાનો ઉત્સાહ છે એ બરકરાર રહે. ત્યારબાદ
સૌ પ્રથમ જે mRNA ની શૃંખલા છે, અહીંયા હમણાં નીચે હું તમને આકૃતિ દેખાડીશ એટલે વધારે ખ્યાલ આવશે કે જે tRNA છે એમના એક છેડા ઉપર હંમેશા અમીનો એસિડ જોડાય છે અને 3' છેડો છે. સૌ પ્રથમ જે AUG ની શૃંખલા હોય, માની લો mRNA છે, પ્રથમ સંકેત હંમેશા AUG હશે, જ્યાં રિજિયન છે એને આપણે પ્રમોટર તરીકે ઓળખી શકીએ છીએ. હવે જે AUG છે એમની સામે પ્રતિસંકેત આવશે અને એમની સાથે હંમેશા મિથિયોનિન નામનો અમીનો એસિડ જોડાયેલો હશે. વિદ્યાર્થી મિત્રો, આ જે 3' છેડો છે ત્યાં એવા જ પ્રકારનો જે અમીનો એસિડ જોડાયેલો હશે. આવા કુલ કેટલા tRNA હોઈ શકે? કેમ કે અમીનો એસિડ તો 20 પ્રકારના છે, પણ tRNA કેટલા પ્રકારના છે એ તમને ખ્યાલ નથી. અહીંયા હમણાં ઉપર તમને પર્ણ દેખાડ્યું હતું. આમનો જે આકાર છે એ પર્ણ, જે ક્લોવર પર્ણ, લવિંગનું પાન છે એમના જેવું દેખાય છે. અને એક કોમ્પ્લેક્સ અણુ છે, સઘન અણુ છે, એમનું બંધારણ તમે જોઈ શકો છો કે બંધારણ છે એમની અંદર 4 પ્રકારના લૂપ છે. નીચે આપણે જોયું એન્ટીકોડોન લૂપ છે. આ બાજુનો ભાગ છે એમને આપણે ડી લૂપ, ડાયહાઇડ્રોક્સી એસિટોન, અને T-C લૂપ તરીકે પણ ઓળખી શકીએ છીએ. અને આ જે છેડો છે એમને અમીનો એસિડ જોડાણ છેડા તરીકે ઓળખી શકીએ છીએ. તો કોઈ પણ સંકેત પ્રતિસંકેતની અહીંયા આપણે વાત પૂરી કરી. અહીંયા તમે જોઈ શકો છો એનો જે શેપ છે એ ઊંધા એલ જેવો છે, આવી રીતના. તો બે વસ્તુ બહુ ક્લિયર થાય છે. એક તો ક્લોવર લીફ જેવો શેપ આપે છે, અને બીજું ઊંધા એલ આકારનું છે, જે ઉપરના મુદ્દામાં ક્લિયર થાય છે. ત્યારબાદ હવે એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ હોય તો આપણે આગળનો પોઈન્ટ ભણશું, જેમનું નામ છે ભાષાંતર. દોસ્તો, ભાષાંતરની એવી ક્રિયા છે કે જેમની અંદર mRNAના સંકેત છે એમને અનુસરીને અમીનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાય અને એક પ્રોટીન, જે પ્રાથમિક પ્રોટીન છે, એમની રચના કરે છે. બીજો એક સરળતાની સમજૂતી માટે બીજો એક વિડીયો અપલોડ કરેલો છે. અંકુર સર બાયોલોજી યુટ્યુબ ચેનલ ઓપન કરશો, એમની અંદર કોષ, ગુલાબી કલરના કોષ શરૂઆતમાં દેખાય એવો તમને શરૂઆતમાં એક વિડીયો મૂકેલો છે. તો એ વિડીયો પહેલાં સરળ સમજૂતી માટે છે, અને ત્યારબાદ સ્પષ્ટ સમજૂતી માટે તમારે ભાષાંતર અહીંથી શીખવું પડશે. હવે ભાષાંતર એક એવી ક્રિયા છે, પહેલો પોઈન્ટ છે, વ્યવસ્થિત ધ્યાન રાખજો, સમજવાનો પ્રયત્ન કરજો, કેમ કે આ ઘણી બધી મહેનતથી બનતું હોય છે. હવે જે ભાષાંતરની ક્રિયા છે એ ભાષાંતરની ક્રિયા એટલા માટે શબ્દ વાપરી શકાય, અમીનો એસિડનું બહુલીકરણ, પોલિમરાઇઝેશન ઓફ અમીનો એસિડ. તો અમીનો એસિડ અને અમીનો એસિડ વચ્ચે તમને ખ્યાલ હશે, આપણે જૈવિક અણુમાં ભણી ગયા હતા કે CONH, જેને આપણે પેપ્ટાઇડ બોન્ડ તરીકે ઓળખીએ છીએ, જે એક સહસંયોજક બંધના પ્રકારનો બંધ કહી શકાય. હવે અમીનો એસિડ છે એમનો ક્રમ, અમીનો એસિડનો ક્રમ હંમેશા tRNA પર આવેલા બેઝના અનુક્રમ પર આધાર રાખે છે. અમીનો એસિડ છે એ પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાય છે. ત્યારબાદ પેપ્ટાઇડ બંધના નિર્માણ માટેની જે કાંઈ શક્તિની આવશ્યકતા રહે છે એ પ્રથમ અમીનો એસિડની સાથે એડેનિન જોડાયેલું હોય છે. કેમ કે જે 3' છેડો હતો, અહીંયા તમે સરળતાથી સમજી શકો એ માટે અહીંયા આકૃતિ મૂકી છે. આ જે નીચેનો ભાગ છે એ નીચેનો ભાગ છે એ tRNA છે. આ જે છેડો છે એમનો, એ છેડાને આપણે 3' છેડો, અહીંયા તમને કદાચ ખ્યાલ હતા કે અહીંયા 3' છેડો છે. આ 3' છેડા સાથે અમીનો એસિડ જોડાય છે, અને અહીંયા જે કાંઈ શક્તિ છે એ શક્તિનો ઉપયોગ કરે અને પેપ્ટાઇડ બોન્ડની રચના કરે છે. ત્યારબાદ અહીંયા જે કોઈ અમીનો એસિડ હશે એમની અંદર તમને ખ્યાલ છે એક એમિનો ગ્રુપ હશે ને બીજું કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ હશે, પણ બંને અલગ અલગ બોન્ડથી જોડાયેલું હશે, મતલબ આઈ મીન કે અલગ અલગ ડિરેક્શનથી જોડાયેલું હશે. હવે જે પહેલો જે અમીનો એસિડ હશે, અમીનો એસિડ છે tRNA સાથે જોડાય, એટલે સિમ્પલ વસ્તુ કહીએ કે tRNA પ્લસ અમીનો એસિડ બરાબર ચાર્જ અમીનો એસિડ, અથવા તો એસાઇલેશન ઓફ અમીનો એસિડ, અથવા તો
જેમના માટે અહીંયા ગુજરાતી શબ્દ આવેશીકરણ, અહીંયા તમે જોઈ શકો છો કે આવેશીકરણ જે શબ્દ વાપરેલો છે એ આવેશીકરણનો મતલબ થાય કે જે mRNA છે, સોરી tRNA છે, એમની સાથે અમીનો એસિડ જોડાય છે. તો એના માટે 2-3 શબ્દો વાપર્યા છે. આવેશીકરણ પણ કહી શકો, ચાર્જ્ડ tRNA, ફક્ત tRNA નહીં પરંતુ ચાર્જ્ડ tRNA જેની પાસે ક્યાંક અમીનો એસિડનો ચાર્જ છે. ત્યારબાદ જે એસાઇલેશનની ક્રિયા પણ કહી શકીએ. આવી રીતના 2 અમીનો એસિડ એટલે કે 2 tRNA પ્રતિ સંકેત, અહીંયા સંકેત હતા, આ સંકેત છે, આ પણ સંકેત છે, એમના પ્રમાણે અહીંયા પ્રતિ સંકેત હશે. એ બંને વચ્ચે પૂરકતા થશે. જે કાંઈ 2 હાઇડ્રોજન બનતા હોય તો 2 બનશે, 3 બનતા હોય તો 3 બનશે. એ પ્રમાણે tRNA હશે અને એ પ્રમાણે એની સાથે અમીનો એસિડ જોડાયેલો હશે. અને આ બંને અમીનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધ બનશે. આવી રીતના કુલ 2 અમીનો એસિડ નજીકમાં ગોઠવાશે, કારણ કે જે રિબોઝોમ છે એ રિબોઝોમની અંદર 2 tRNA ચાર્જ tRNA સમાવવાની શક્યતા છે. અથવા તો ત્રીજી એક ચેનલ હોય છે જેને એક્ઝિટ ચેનલ તરીકે ઓળખીશું, જે આપણે નીચેના પોઈન્ટમાં અભ્યાસ કરશું. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા જે tRNA આવે છે, જે એક બાજુથી tRNA આવે છે, એ tRNA ચાર્જ આવે છે. અહીંયા જે બહાર નીકળે છે, અહીંથી છે એ બહાર નીકળી જાય છે. અહીંયા આવે છે એ એક્ઝેક્ટ કોડોન ઉપર પોતે જેવા એન્ટીકોડોન મેચ થતા હશે તો જ આવશે, અને એ પ્રમાણે અમીનો એસિડ હશે. તો આ બંને અમીનો એસિડ વચ્ચે આમની વચ્ચે પેપ્ટાઇડ બોન્ડ બની જશે. આ છે અહીંથી બહાર નીકળી જશે. આવી રીતના જે mRNA છે એમના ઉપર રિબોઝોમ છે એ ચાલ્યા કરે છે. જેવી રીતના ટ્રેનના પાટા ઉપર એન્જિન ચાલે છે, એવી જ રીતના જે mRNA છે એમના ઉપર રિબોઝોમ સ્ટેપ બાય સ્ટેપ હાલતું જાય છે. એક tRNA આવતું જાય છે, અમીનો એસિડ મૂકતું જાય છે અને પ્રોટીનની શૃંખલાનું નિર્માણ થતું જાય છે. અને જે પ્રોટીનનું નિર્માણ થાય છે, અહીંયા આપણે 11મા ધોરણની અંદર ભણી ગયા હતા, એન છેડો, કે જે આગળનો છેડો હશે એ એન છેડો હશે અને છેલ્લે જે અહીંયા રહેશે એને આપણે સી ટર્મિનલ તરીકે ઓળખતા હતા. અને જે બંધારણ અસ્તિત્વમાં આવશે એ બંધારણને આપણે પ્રાથમિક બંધારણ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ સામાન્ય જે tRNA છે એમની અંદર આવેશીકરણની ક્રિયા કઈ રીતના થાય છે, ચાર્જ tRNA કઈ રીતના બને છે અને ક્યાંથી શક્તિ વાપરે છે, એ આપણો બીજો પોઈન્ટ છે. આ જે ક્રિયા છે એ રિબોઝાઇમ નામનો ઉત્સેચક તમે સાંભળ્યું હશે નામ, કે જે RNAનો બનેલો એકમાત્ર ઉત્સેચક છે, જે આપણી ટેક્સ્ટ બુકની અંદર અભ્યાસમાં આવે છે. એ ઉત્સેચકનું મુખ્ય કામ આ 2 વચ્ચે, 2 અમીનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધ બનાવવાનું છે. ત્યારબાદ અહીંયા તમે વાત કરી હતી એ જ છે કે રિબોઝોમ છે એનું મુખ્ય કામ, જે 11મા ધોરણની અંદર કોષ રચના આવતી હતી એમની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ, કે રિબોઝોમ છે એ પ્રોટીન નિર્માણ માટેની ફેક્ટરી છે. કેમ કે પ્રોટીન નિર્માણ કરવું હોય તો રિબોઝોમની જરૂર પડે, કેમ કે પેપ્ટાઇડ બોન્ડ બનાવવાની જે ક્રિયા છે એ સૌથી ઝડપથી RNA જે ઉત્સેચક છે એના દ્વારા ઉત્પ્રેરણ થાય છે. હવે રિબોઝોમ છે એમની અંદર તમે જોવા જાઓ તો RNA પણ આવેલા છે અને 80 પ્રકારના વિવિધ પ્રોટીન પણ આવેલા છે. મતલબ જે કાંઈ 11મા ધોરણની અંદર નીટની અંદર આપણે અભ્યાસ કર્યો હતો કે જે રિબોઝોમ છે એની અંદર અલગ અલગ પ્રકારના 5S, 28S, આ જે કાંઈ rRNA હતા, રિબોસોમલ RNA હતા, એ એમની અંદર આવેલા હોય છે. આમ કુલ પ્રકાર RNA પણ ઘણા બધા પ્રકારના હશે અને 80 પ્રકારના વિવિધ પ્રોટીન પણ હોય છે. તો આ પ્રશ્ન પણ નીટમાં પૂછાઈ શકે છે. ત્યારબાદ રિબોઝોમની અંદર 2 પેટા હોય છે, પેટા એકમ હોય છે. એક આખું રિબોઝોમ છે એ 2 ભાગનું બનેલું હોય છે. એમની અંદર જે નાનો ભાગ છે નીચે જોડાય છે, અને આપણે રિબોઝોમના નાના એકમ જે લીલા ભાગની અંદર જોઈ શકાય છે. ત્યારબાદ જે પીળા ભાગની અંદર ઉપર તમને દેખાડ્યું છે એ રિબોઝોમનો મોટો ભાગ છે, જે ઉપરની તરફ ગોઠવાય છે. જે અમીનો એસિડની અંદર 2 જગ્યા છે. આ જે E ફોર એક્ઝિટ છે, એ એક્ઝિટ જે જગ્યા છે ત્યાંથી ફક્ત tRNA અમીનો એસિડ મૂકીને બહાર નીકળી જાય છે. હવે
વિદ્યાર્થી મિત્રો એના બે પેટા એકમ હતા, જેમની અંદર આદિકોષ કેન્દ્રીયની અંદર 50S અને 30S, કુલ 70S રિબોઝોમ, S એટલે સ્વેડબર્ગ યુનિટ હતા, એના ડેન્સિટી બેઝ ઉપર આપણે ભણ્યા હતા. ત્યારબાદ જે નાનો એકમ છે એ સૌ પ્રથમ જોડાશે, ત્યારબાદ મોટો એકમ જોડાશે અને આ ક્રિયા આગળ વધશે અને પેપ્ટાઇડ બંધનું જે નિર્માણ થાય, જે અગાઉ આગળ સમજાવ્યું, એ 23S rRNA છે, જેને આપણે રિબોઝાઇમ તરીકે ઓળખીએ છીએ. આ ક્વેશ્ચન પણ નીટ માટે ઇમ્પોર્ટન્ટ કહી શકાય. ત્યારબાદ અહીંયા પાછું એકવાર એ જ પ્રક્રિયા છે, પાછી રિપીટ કરું છું, જેથી સરળતાથી તમને આ પોઈન્ટનો ખ્યાલ આવી શકે. હવે અહીંયા mRNA આપેલું છે. mRNA છે એ અલગ અલગ પ્રકારના કોડોન ધરાવે છે. પહેલું છે AUG, તો AUGના પ્રમાણે એનો પ્રતિસંકેત હશે અને એ પ્રમાણે એમણે અહીંયા મિથિયોનિન ઉમેરી દીધું હશે, પણ જગ્યા 2 છે. એક સ્ટેપ રિબોઝોમ આગળ વધી ચૂક્યું છે. હવે અહીંયા UGG આવશે. UGG આવશે એટલે એમની સામે ACC પ્રતિસંકેત હશે અને એમની સાથે ટ્રિપ્ટોફાન અમીનો એસિડ છે એ ગોઠવાયેલો હશે, જોડાયેલો હશે 3' પર. હવે ત્યારબાદ નવો tRNA આવશે. એમના સંકેત પ્રમાણે પ્રતિસંકેત હશે તો જ જોડાણ થઈ શકશે અને એમની સાથે સ્પેસિફિક અમીનો એસિડ જોડાયેલો હશે. આ બે અમીનો એસિડ વચ્ચે બંધ બની જશે. આ જે ભાગ હતો એ અહીંથી બહાર નીકળી જશે. તો આવી રીતના સ્ટેપ બાય સ્ટેપ ક્રિયા ચાલ્યા કરશે અને શરૂઆત હંમેશા AUG થી થશે અને અંત ક્યાંથી થશે એ તમને ઘણો કદાચ પ્રશ્ન હશે, પણ આપણી પાસે 3 પ્રકારના સમાપ્તિ સંકેત હતા, ટર્મિનેશન કોડોન હતા, અથવા તો એને આપણે જે ટર્મિનેશન કોડોન, સમાપ્તિ સંકેત અથવા સમાપ્ત સંકેત તરીકે ઓળખતા હતા. તો આ 3 હતા, એમનું નામ છે UAA, UGA અને UAG. તો આ ત્રણેયમાંથી કોઈ પણ એક એકમ આવી જશે જેમનો કોઈ પણ પ્રકારનો tRNA જોવા મળતો નથી. એટલા માટે ત્યાં વિમોચક કારકો, રિલીઝિંગ ફેક્ટર આવી જશે અને ત્યાં પ્રોટીન, tRNA, mRNA અને જે રિબોઝોમ છે એ બધું છૂટી પડી જશે અને આવી રીતના પ્રોટીનનું નિર્માણ થશે. વિદ્યાર્થી મિત્રો, ભાષાંતરની ક્રિયા આદિકોષ કેન્દ્રની અંદર કોષ રસમાં થશે, સુકોષ કેન્દ્રીની અંદર પણ કોષ રસમાં થશે. કેમ કે સુકોષ કેન્દ્રીની અંદર જે સ્વયંજનન અને પ્રત્યાંકનની બે ક્રિયા હતી એ કોષ કેન્દ્રમાં થતી હતી. આ બાકીની જે ભાષાંતરની, ટ્રાન્સલેશનની ક્રિયા છે એ બંને માટે સમાન છે. આગળના મુદ્દાની વાત કરીએ કે જે ટ્રાન્સલેશન યુનિટ છે ક્યાંથી શરૂઆત થાય, કે આવું જે ભાષાંતર છે, કેમ કે આગળ આપણે વાત કરી હતી કે સુકોષ કેન્દ્રની અંદર 98% જેવું DNA છે એ બિનકાર્યરત હોય છે. ફક્ત અને ફક્ત 2% DNA છે એ જ કાર્યરત હોય છે. તો 2%ની વચ્ચેનો જે આપણે એરિયા આપણે જોયો તો સ્પ્લિસિંગની પ્રક્રિયા થતી હતી અને વચ્ચેનો ભાગ દૂર થતો હતો. હવે અહીંયા તમે વ્યવસ્થિત જે મુદ્દો ક્લિયર કરાવું છું એ ધ્યાન રાખજો. આ જે AUG છે, AUG હશે એટલે ફર્સ્ટ કોડોન હશે. ત્યારબાદ UAG અથવા UGA આવશે, એ એમનો લાસ્ટ હશે. AUG હશે, અહીંયા 2 જગ્યા હતી, આ પહેલી જગ્યા અને આ બીજી જગ્યા. અહીંયા આમની સાથે મિથિયોનિન નામનો અમીનો એસિડ હશે. આ એમનો નાનો એકમ છે, આ એમનો મોટો એકમ છે. હવે અહીંયા પહેલો અમીનો એસિડ, બીજો, ત્રીજો, અહીંથી આમ રિબોઝોમ આગળ વધશે અને સ્ટેપ બાય સ્ટેપ tRNA આવશે અને અમીનો એસિડ મૂકતું જશે. હવે આવી જે કોઈ પણ ક્રિયા છે, જે ભાષાંતરની ક્રિયા થતી હોય, તો અહીંયાથી એટલા સુધીના ભાગને આપણે જનીન તરીકે ઓળખીએ છીએ. આ જે ભાગ છે, ગુલાબી રંગનો જે ભાગ દર્શાવું છું, એ ભાગને આપણે જનીન તરીકે ઓળખીએ છીએ. આગળનો ભાગ છે એ પ્રમોટર થયો, લાસ્ટમાં જે ભાગ થયો એ સમાપક થયો અને વચ્ચેનો ભાગ છે એ બંધારણીય જનીન થયો. ત્યારબાદ જે આગળનો ભાગ છે, અહીંથી જે આગળનો ભાગ છે આ ભાગ, અને અહીંથી આ જે પાછળનો ભાગ છે, એ બંને ભાગ છે ને UTR, અનટ્રાન્સલેટેડ રિજિયન, અથવા તો જે અભાષાંતરીય ભાગ તરીકે ઓળખવામાં આવે છે, જેમનું ભાષાંતર થતું નથી, જે બંને છેડા ઉપર હોય છે. 5' છેડા ઉપર પણ હોય છે અને 3' છેડા પર પણ હોય છે. આમની ડિરેક્શન પણ વિદ્યાર્થી મિત્રો સમાન છે, 5' to 3', કેમ કે અહીંયા 5' છે, અહીંયા 3' છે. જે
ક્રિયા છે વિદ્યાર્થી મિત્રો, તમે અભ્યાસ આપણે કરી ગયા છીએ કે આદિકોષ કેન્દ્રીની અંદર પ્રત્યાંકન અને ભાષાંતર એક સાથે થઈ શકે છે, કારણ કે બધી જ ક્રિયા એક જગ્યાએ થાય છે. સુકોષ કેન્દ્રીમાં mRNA કોષ કેન્દ્રમાં બને છે, ત્યાંથી એને કોષ કેન્દ્ર પટલ છિદ્ર દ્વારા બહાર જવું પડે અને ત્યાર પછી ક્રિયા થાય છે, એટલે બંને ક્રિયા એક સાથે થઈ શકશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ એક તફાવત ક્યારેય પૂછવામાં આવે તો યાદ રાખો. તો અહીંયા આપણે વાત કરી હતી સમાપ્તિ સંકેત ભાષાંતર એકમ હતો, અનટ્રાન્સલેટેડ રિજિયન હતો, જેને UTR શોર્ટ નેમ તરીકે પણ ઓળખાય છે, એ પણ યાદ રાખવું. હવે જે ક્રિયા છે ભાષાંતરની અંદર, એમની અંદર 3 ક્રિયા આપણે 3 ભાગમાં વહેંચી શકાય. પ્રારંભ છે, એની ઉપર મેં તમને આકૃતિ સમજાવી કે AUG છે, એમની સામે tRNA આવશે, પ્રતિસંકેત હશે અને મિથિયોનિન હશે, જે એક જગ્યાને સાથે જોડાશે. ત્યારબાદ રિબોઝોમ થોડુંક આગળ ખસશે, એક સ્થાન જેવું આગળ ખસે છે. તો આ જે ક્રિયા હતી એ એમને ઇનિશિએશન ફેક્ટર દ્વારા થતી હોય છે, પ્રારંભિક કારક દ્વારા થતી હોય છે. તો આ જે ક્રિયા છે એને પ્રારંભ તરીકે ઓળખીએ. ત્યારબાદ પ્રલંબનની ક્રિયા છે. પ્રલંબનની અંદર અહીંયા નીચે તમને આકૃતિ આપેલી છે કે એમની અંદર સ્ટેપ બાય સ્ટેપ, ફોર એક્ઝામ્પલ પેલો AUG છે, એમણે અહીંયા મિથિયોનિન એડ કરી દીધો, અહીંયા મિથિયોનિન. ત્યારબાદ આ જે કોડોન છે એણે ફિનાઇલેલેનિન, લ્યુસીન, સેરિન, ગ્લાયસિન આવી રીતના એડ કરી દીધું. ત્યારબાદ આ સ્ટેપ બાય સ્ટેપ અહીંયા tRNA, ચાર્જ tRNA આવશે, આવિષીકરણ થયેલો tRNA આવશે, એ અહીંયા જોડાશે. અહીંયા તમે આગળના સ્ટેપની અંદર જોઈ શકો છો, બંને વચ્ચે પેપ્ટાઇડ બંધ બની જશે. આજે અહીંથી આ બંનેની વચ્ચેનો જે ભાગ છે, અહીંથી છે બોન્ડ તૂટી જશે, આ ભાગ છે અહીંથી નીકળી જશે અને આ ભાગ છે એનું અહીંયા સ્થાન લઈ લેશે. તો આમ સ્ટેપ બાય સ્ટેપ ક્રિયા થશે. આમ રિબોઝોમ છે એ આગળ વધતું જશે અને અમીનો એસિડની પોલીપેપ્ટાઇડની શૃંખલા બનતી જશે. તો આ જે ભાષાંતરની ક્રિયા છે એટલા માટે આપણે વાપરીએ છીએ શબ્દ ટ્રાન્સલેશન, કે આમને અનુસરીને એમનું આમની અંદર રૂપાંતર થાય છે, એટલે કે પ્રોટીનની અંદર રૂપાંતર થાય છે. તો આ સામાન્ય ક્રિયા હતી વિદ્યાર્થી મિત્રો, જેને આપણે ભાષાંતર તરીકે ઓળખીએ છીએ. આમાં બંને વચ્ચે બંધ બની જશે અને જે tRNA છે એ બહાર નીકળી જશે. પણ યાદ રાખજો, જે tRNA આવશે અમીનો એસિડને લઈને આવશે અને અમીનો એસિડ મૂકીને tRNA જતો રહેશે. ભવિષ્યમાં પાછો એ tRNA કે અમીનો એસિડ લઈને પાછો આવશે, એટલા માટે આપણે એમનું નામ tRNA આપેલું હતું, અથવા તો ટ્રાન્સફર અથવા તો વાહક અણુ. અને અમીનો એસિડ એમની સાથે પ્રતિસંકેત પ્રમાણે, પ્રતિસંકેત છે એ સંકેત પ્રમાણે હશે, પ્રતિસંકેત એ પ્રમાણે હશે તો એવો એમની સાથે અમીનો એસિડ ગોઠવાયેલો હશે. તો આ કુદરતની રચના છે. હવે સમાપ્તિ છે, એ સમાપ્તિની અંદર અહીંયા જોઈ શકો UGA છે, એમની સામે કોઈ પણ પ્રકારનો જે આપણે અમીનો એસિડ કહી શકીએ છીએ એ અમીનો એસિડ કે tRNA હશે નહીં. ત્યાં વિમોચક કારક આવશે, રિલીઝિંગ ફેક્ટર આવશે. રિલીઝિંગ ફેક્ટર એક પણ હોઈ શકે, સુકોષ કેન્દ્રની અંદર અલગ અલગ પણ હોઈ શકે, 3 પ્રકારના પણ હોઈ શકે. તો આ ત્યાં કોઈ પણ પ્રકારનો tRNA જોડાશે નહીં. ત્યાં એક વિમોચક કારક એટલે કે એક પ્રકારનું પ્રોટીન છે, રિલીઝિંગ ફેક્ટર છે, ફેક્ટર મીન્સ પ્રોટીન છે અહીંયા, તો એ પ્રોટીન છે છૂટું પાડી દેશે. આમ mRNA છે. હવે 11માના કેસની અંદર જ્યારે તમે રિબોઝોમ ભણતા હતા ત્યારે પોલિઝોમ અથવા પોલીરિબોઝોમ જેવી વ્યાખ્યા આવતી હતી. તો કે આ જે mRNA છે, mRNA એક કરતાં વધારે રિબોઝોમ આવી રીતના પ્રોટીનનું સંશ્લેષણ કરતા હોય તો એને પોલીરિબોઝોમ અથવા તો પોલિઝોમ તરીકે ઓળખાય છે, જેમની અંદર ઝડપથી ક્રિયા કરવાની હોય છે, કારણ કે mRNA છે એમનો લાઈફ સ્પાન એટલે કે જીવનકાળ છે એ ખૂબ જ ઓછો હોય છે. ત્યારબાદ આપણે જે આજનો પોઈન્ટ છે, સેકન્ડ પોઈન્ટ છે, એમનું નામ છે જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ અથવા તો નિયમન. હવે જનીન અભિવ્યક્તિ છે, એ જનીન અભિવ્યક્તિનો મતલબ શું થાય કે ડીએનએમાંથી mRNA બને ને mRNAમાંથી પ્રોટીન બને, પણ આપણા શરીરની અંદર 30,000 જનીન છે, તો આ 30,000 જનીન બધા એક સાથે અભિવ્યક્ત થતા હશે.
તો ન થાય, ક્યારેય આવું થતું નથી. જેમની જરૂર છે એ જ અભિવ્યક્ત થાય, કેમ કે આ જે પ્રક્રિયા છે એ ખર્ચાળ પ્રક્રિયા છે. તો જનીન અભિવ્યક્તિ એક સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજી શકીએ કે જે કાંઈ વનસ્પતિ છે એમની અંદર બીજને આપણે વાવીએ છીએ ત્યારે બીજાંકુરણની ક્રિયા થાય છે. બીજાંકુરણ થવા માટે જે કાંઈ પ્રોટીનની જરૂર હશે એ બીજાંકુરણ સમયે જ બનશે. જ્યારે બીજ બનવાની ક્રિયા થતી હશે અથવા પુષ્પ સર્જનની ક્રિયા થતી હશે ત્યારે ક્યારેય બીજાંકુરણ માટેના જનીન અભિવ્યક્ત નહીં થાય. જે ભ્રૂણની અંદર જે ક્રિયા થતી હશે, ભ્રૂણના જે જનીન અભિવ્યક્ત થતા હશે એ 30 વર્ષની પુખ્ત વ્યક્તિ હશે એમની અંદર જનીન અભિવ્યક્ત નહીં થતા હોય, કેમ કે એ જે અંગજનન બનવાની ક્રિયા છે અને 30 વર્ષની ઉંમરે અંગજનનની ક્રિયા કદાચ ન પણ થતી હોય. તો આ બંને ક્યારે કયું જનીન છે એને અભિવ્યક્ત કરવું, એના માટેની જે ક્રિયા છે એને આપણે જનીન અભિવ્યક્તિ તરીકે ઓળખીએ છીએ. તો જનીન અભિવ્યક્તિ છે એ નિયમનના વિવિધ સ્તરે થતું હોય છે. જે આગળ આપણે પોઈન્ટ ભણી ગયા છો એમના અલગ અલગ સ્તર છે. પહેલું સ્તર છે પ્રત્યાંકન સ્તર. પ્રત્યાંકન એટલે કે જે પ્રત્યાંકનની ક્રિયા થતી હોય ત્યારે કંટ્રોલ થતો હોય છે કે રિયલમાં પ્રોટીન બનાવવું કે ન બનાવવું, જેનો આપણે ડિટેલમાં નીચે અભ્યાસ કરશું, જે પોઈન્ટનું નામ છે લેકોપેરોન. ત્યારબાદ પ્રક્રિયાના સ્તરે થતું હોય જે સુકોષ કેન્દ્રની અંદર સરળતાથી જોઈ શકાય અથવા અભ્યાસ કરી શકાય, કેમ કે આમનો અભ્યાસ તો આજના સમયની અંદર હાઈ લેવલમાં અને હાઈ ટેકનોલોજીની જરૂર પડે, પરંતુ હાલના સમયની અંદર હ્યુમન જીનોમ પ્રોજેક્ટ આવી ગયો, ત્યારબાદ આ બધું ઘણા બધા ટૂલ ડેવલપ થયા છે, બાયો ઇન્ફોર્મેટિક બ્રાન્ચ ડેવલપ થઈ છે અને અભ્યાસ કરી શકાય છે. તો પ્રક્રિયા સ્તર જે સ્પ્લિસિંગની આપણે પ્રક્રિયા ભણી હતી, જેમની અંદર ઇન્ટ્રોન દૂર થતા હતા અને એક્ઝોન એકબીજાની અંદર એકબીજા સાથે જોડાતા હતા અને એમઆરએનએ બનતું હતું, આ ક્રિયાની અંદર પણ અભિવ્યક્તિનું નિયંત્રણ થઈ શકે છે. ત્યારબાદ એમઆરએનએ કદાચ બની ગયું પણ એમઆરએનએ કોષ કેન્દ્રમાં રહે અને જો કોષ રસમાં ન જાય તો અભિવ્યક્તિ ન થાય, તો આમ આવી રીતના પણ નિયમન થઈ શકે. તો એ જે ત્રીજા પ્રકારનું એક નિયમન કહી શકાય, જેમને ત્રીજા પ્રકારનું સ્તર પણ ગણી શકાય. ત્યારબાદ ભાષાંતરીય સ્તર પણ થાય કે એમઆરએનએ બની ગયું પરંતુ પ્રોટીન બનાવવું કે કેમ, જો બનાવવાનું થાય તો એને અભિવ્યક્ત થયું કહી શકાય અને ન બનાવવાનું થાય તો અભિવ્યક્તિ અટકેલ છે એવું પણ કહી શકાય. તો અભિવ્યક્તિ એટલા માટે શબ્દ વાપરેલો છે એક્સપ્રેશન. એક્સપ્રેશન મીન્સ એમાંથી પ્રોટીન બનવાની ક્રિયા. જો પ્રોટીન બને તો આગળની ક્રિયા થશે, અધરવાઇઝ નહીં થાય. વિદ્યાર્થી મિત્રો, જે કાંઈ અભિવ્યક્તિની ક્રિયા છે એ એક જનીનના લીધે પણ થતી હોય છે અને ઘણા બધા જનીનની લીધે પણ થતી હોય છે, જેના આધારે આપણે બે પ્રકાર જોયા હતા, મોનોસિસ્ટ્રોનિક અને પોલિસિસ્ટ્રોનિક. આદિકોષ કેન્દ્રીના જે કાંઈ જનીન છે એ પોલિસિસ્ટ્રોનિક છે, જ્યારે સુકોષ કેન્દ્રીના જે કાંઈ જનીન છે એ મોનોસિસ્ટ્રોનિક છે. મોનોસિસ્ટ્રોનિક એટલે આપણે જોયું હતું વન જીન વન પ્રોટીન ફિનોમિના. હવે અહીંયા આપણે કોષમાં રહેલા જે કંઈ જનીન છે એક વિશિષ્ટ કાર્ય કરતા હોય છે અથવા તો કાર્યોના સમૂહ કરવા માટે અભિવ્યક્તિ થતી હોય છે. તો આવું જ એક એક્ઝામ્પલ જોઈએ. ઇકોલાઈની અંદર એક બીટા ગેલેક્ટોસિડેઝ નામનો ઉત્સેચક હોય છે, જે આપણા પાચન તંત્રના લેક્ટેઝ ઉત્સેચક જેવું હોય કહી શકાય, અથવા તો બંનેની કાર્યક્ષમતા સમાન છે. હવે દૂધની અંદર રહેતી શર્કરા છે, જેમનું નામ તમને બધાને ખબર છે, લેક્ટોઝ છે. અહીંયા તમે જોઈ શકો છો લેક્ટોઝ છે એ લેક્ટોઝ જે શર્કરા ડાયસેકેરાઇડની અંદર સમાવેશ પામે છે. તો જ્યારે બીટા ગેલેક્ટોસિડેઝ છે એ ઇકોલાઈ નામના બેક્ટેરિયા પેદા કરે છે. બીટા ગેલેક્ટોસિડેઝની હાજરીમાં, બીટા ગેલેક્ટોસિડેઝ એક ઉત્સેચક છે, એમની હાજરીમાં લેક્ટોઝ છે એમનું વિભાજન થાય એટલે ગેલેક્ટોઝ પ્લસ ગ્લુકોઝનું નિર્માણ થાય છે. તો આ ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ કે કારણ કે આજે ઇકોલાઈ સીધો જ લેક્ટોઝને ઉપયોગ નથી કરતા, એને સરળ સ્વરૂપની, કેમ કે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા થવા માટે ગ્લુકોઝ અથવા તો ગેલેક્ટોઝ અથવા તો ફ્રુક્ટોઝ હોવું જરૂરી છે. તો લેક્ટોઝ છે એમનું રૂપાંતર બીટા ગેલેક્ટોસિડેઝ દ્વારા ગેલેક્ટોઝ અને ગ્લુકોઝમાં થાય છે અને જેમનો બેક્ટેરિયા દ્વારા ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં એક સામાન્ય ક્રિયા ભણવાની છે કે લેક્ટોઝનું રૂપાંતર
ગેલેક્ટોઝ અને ગ્લુકોઝમાં થાય છે અને એમના માટે બીટા ગેલેક્ટોસિડેઝની જરૂર પડે. પરંતુ જો વિદ્યાર્થી મિત્રો લેક્ટોઝ ન હોય તો બીટા ગેલેક્ટોસિડેઝ બનશે કે કેમ? તો બીટા ગેલેક્ટોસિડેઝ બનશે નહીં. લેક્ટોઝ નથી તો બીટા ગેલેક્ટોસિડેઝની કોઈ આવશ્યકતા નથી. લેક્ટોઝ છે તો બીટા ગેલેક્ટોસિડેઝ બનશે. તો એ બનવા માટેની જે પ્રક્રિયા છે જેને આપણે લેક ઓપેરોન તરીકે ઓળખીએ છીએ, જેમની અંદર શું થાય છે એ આપણે હમણાં જ વાત કરશું. જો લેક્ટોઝ હશે તો બીટા ગેલેક્ટોસિડેઝ બનશે, લેક્ટોઝ નહીં હોય તો બીટા ગેલેક્ટોસિડેઝ નહીં બને. કારણ કે કોઈ પણ સજીવને આવી રીતના જે ઉર્જા છે એમનો વ્યય છે એ પોસાય એમ હોતો નથી. અહીંયા એ જ વાત કરેલી છે. આવી જ જે ચયાપચય ક્રિયા છે અથવા તો દેહધાર્મિક અથવા તો પર્યાવરણની સ્થિતિ છે જે જનીન અભિવ્યક્તિનું નિયમન કરે છે. તો આપણે જે ભણીએ છીએ એ ચયાપચય ક્રિયા છે. ચયાપચય એટલા માટે કીધું કે અહીંયા ચય ક્રિયા થતી હશે, દાખલા તરીકે ટ્રિપ્ટોફાન બનવાની ક્રિયા થતી હોય અથવા તો બીજી કોઈ અમીનો એસિડ બનતા હોય, કેમ કે આપણા શરીરની અંદર 10 અમીનો એસિડ બને તો એ ચયાપચયની ક્રિયા કહેવાય. એ બને કે ના બને અથવા તો તૂટે, કોઈ પણ સેકેરાઇડ અણુ છે, ડાયસેકેરાઇડ લેક્ટોઝ તૂટે છે તો એને આપણે તૂટવાની ક્રિયા તરીકે ઓળખીએ છીએ અથવા તો જે કેટાબોલિઝમ તરીકે ઓળખીએ છીએ. તો આજે એક ચયાપચયની ક્રિયા છે અથવા તો ઉંમરના આધારે મેં તમને ઉદાહરણ આપ્યું, બીજાંકુરણ અને પુષ્પ સર્જનનું ઉદાહરણ આપ્યું. એ દેહધાર્મિક અથવા તો પર્યાવરણની સ્થિતિ કહી શકાય. તો આવી રીતના જનીન અભિવ્યક્તિનું નિયમન થતું હોય છે. અહીંયા એ વસ્તુ લખેલી છે કે એક ભ્રૂણનો પરિપક્વ સજીવમાં વિકાસ અને વિભેદાન, જેને આપણે વૃદ્ધિ તરીકે ઓળખીએ છીએ, એ વિવિધ સમૂહના અભિવ્યક્તિનું સહનિયમનનું પરિણામ છે. એ ક્રિયાના કારણે નથી થતું. ઘણી બધી ક્રિયાઓ થતી હોય છે ત્યારે જનીન અભિવ્યક્તિનું નિયમન અથવા તો જનીન અભિવ્યક્તિ થતી હોય છે. આવું જ એક આદિકોષ કેન્દ્રની અંદર આપણે જનીન જે અભિવ્યક્તિ છે એમનું નિયમન ભણવાનું છે. તો એમની અંદર પેલો પ્રત્યાંકન એકમ ભણી ગયા હતા. પ્રત્યાંકન એકમની અંદર પ્રમોટર હોય છે અને પ્રમોટર જ્યાં ક્યારેય પણ શબ્દ આવે ત્યારે એટલું તો ખાસ યાદ રાખવું કે પ્રમોટર હોય એટલે ત્યાં આરએનએ પોલિમરેઝ જોડાતો હોય છે. અને કારણ કે જે આરએનએ પોલિમરેઝ છે એની અંદર શાઇન ડાલ્ગારનો જે રિબોઝોમ હોય છે એમની અંદર શાઇન ડાલ્ગારનો સિક્વન્સ હોય છે, જે ટાટા બોક્સ, જે સિક્વન્સમાં આપણે ભવિષ્યમાં નીટમાં ભણશું પણ તમે અભ્યાસ કરજો કે જે ટાટા બોક્સ હોય છે, પ્રિબ્નો બોક્સ હોય છે, તો એ જે અથવા હોગ્નેસ બોક્સ હોય છે એ ત્યાં આરએનએ છે, આરએનએ પોલિમરેઝ છે એ જોડાવાની વધારે પ્રબળ શક્યતા દર્શાવે છે. તો આ જે પ્રમોટરનો વિસ્તાર છે ત્યાં આરએનએ પોલિમરેઝ છે જોડાય છે અને એમને ત્યાં ઓળખવાની ક્ષમતામાં સહાયતા કરે છે અથવા ઓળખે છે. અને એ ક્રિયા પરફેક્ટ થવા માટે આપણે વાત થઈ હતી એમ આગળ સિગ્મા ફેક્ટર અથવા તો જે પ્રત્યાંકનનો પ્રારંભ હતો એ સિગ્મા ફેક્ટર કામ કરતું હોય છે. તો આવી રીતના એમની અંદર એક નિયામક પ્રોટીન બનતું હોય છે જે સકારાત્મક અથવા તો પોઝિટિવલી અથવા એક્ટિવેટર તરીકેનું કામ કરે છે અથવા તો નકારાત્મક અથવા નિગ્રાહકનું પણ કામ કરે છે, જેમનો હમણાં ડિટેલમાં આપણે અભ્યાસ કરશું. આદિકોષ કેન્દ્રની અંદર જે પ્રમોટર છે એ બધાની અંદર પ્રમોટર છે બહુ સ્પેસિફિક હોય છે કેમ કે ત્યાં આરએનએ પોલિમરેઝ જોડાય છે અને મોટાભાગે ઓપેરોન ઓપરેટર સ્થાનમાં પ્રેરક ભાગની પાસે હોય છે. પ્રેરક ભાગ શું છે, જે ઇન્ડ્યુસર છે, એ હમણાં આપણે ડિટેલમાં વાત કરશું. હવે કોઈ પણ જે ઓપરેટર હોય છે અને વિશિષ્ટ નિગ્રાહક હોય છે, કોઈ પણ ઓપેરોન લ્યો, ઓપેરોનની અંદર બે વસ્તુ બહુ સ્પષ્ટ હોય છે, એમનો એક નિગ્રાહક અણુ અને એમનો ઓપરેટર. કેમ કે નિગ્રાહક અણુ છે એ ઓપરેટર સાથે જોડાય છે. આવા ઓપેરોન આદિકોષ કેન્દ્રી કે સુકોષ કેન્દ્રીની અંદર, આમ તો આદિકોષ કેન્દ્રી ઇકોલાઈની વાત કરીએ છીએ એટલે ઇકોલાઈના છે, એક તો લેક ઓપેરોન છે. ત્યારબાદ વિશિષ્ટ પ્રકારના લેક ઓપેરોન છે, તો એમની અંદર લેક જે આઈ છે, લેક આઈ જીન, એમની અંદરથી જે કાંઈ નિગ્રાહક અણુ બનશે એ લેક ઓપરેટર સાથે જોડાઈ શકશે, બીજે ક્યાંય જોડાઈ શકશે નહીં. કેમ કે આખો વિડીયો તમે આ 2 વાર જોશો, આ જે પાછળનો પોર્શન છે ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે લેક ઓપેરોન છે એમની હું વાત કરીશ એટલે ઉપરનો પોઈન્ટ તમને વ્યવસ્થિત ક્લિયર થશે. લેક ઓપેરોન છે એ કોણે આપેલો છે?
કોણે શોધ કરેલી છે? તો સ્પષ્ટ માહિતી આપનાર છે જનીનનો અભ્યાસ કરતા ફ્રાન્કોઇસ જેકોબ અને જૈવ રસાયણશાસ્ત્રી જેક્વે મોનોડ. એમણે 1961ની અંદર આ લેક ઓપેરોન સરળતાથી સમજાવ્યો હતો. અને એ પ્રત્યાંક આપણે ઉપર હમણાં 4 જે સ્તર જોયા હતા, કયા સ્તરની અંદર પ્રત્યાંકનનું નિયમન થાય છે અથવા તો અભિવ્યક્તિનું નિયમન થાય છે, તો આ જે લેક ઓપેરોન છે એ પ્રત્યાંકનના સ્તરે નિયંત્રિત પામતો એક પ્રકારનો ઓપેરોન છે. ઓપેરોનનો મતલબ સમજીએ તો એની અંદર 2 પ્રકારના, એક તો નિયામકી એટલે કે રેગ્યુલેટર, જે આખો ઓપેરોન છે બંધારણીય જનીન છે, એમાંથી કોઈ બંધારણ બને છે તો એવા જનીનને બંધારણીય, આવા બંધારણીય જનીન અને રેગ્યુલેટરી નિયામકી જનીન બંને ભેગા થાય છે ત્યારે એને આપણે ઓપેરોન. ઓપેરોન એટલે એક પ્રકારના એક જનીન છે, એને અભિવ્યક્તિ થવી કે ન થવી એના પ્રમાણેનું એક કોડિંગ કહી શકાય, એક સિક્વન્સ કહી શકાય, જે એમઆરએનએ પર સરળતાથી હોય છે. અથવા તો આ એ સ્તરે બનવા દેવું એમઆરએનએ કે ન બનવા દેવું એના આધારે આપણે પ્રત્યાંકન સ્તરે અભિવ્યક્ત પામતો ઓપેરોન કરી શકીએ. લેક ઓપેરોન છે, લેકનો મતલબ થાય લેક્ટોઝ, અને ઓપેરોન એટલે મેં તમને હમણાં જ વાત કરી બંધારણીય જનીન અને નિયામક જનીનનો સરવાળો. આ જે ઓપેરોન છે એ પોલિસિસ્ટ્રોનિક છે. પોલિસિસ્ટ્રોનિકનો મતલબ થાય એક જનીન છે એમાંથી ઘણા બધા પ્રકારના પ્રોટીન બનવાની શક્યતા છે, જેમની અંદર પ્રમોટર પણ છે, રેગ્યુલેટરી પ્રોટીન પણ છે, ઓપરેટર જેવી સિક્વન્સ પણ આપેલી છે. આવા ઓપેરોન છે એ ટ્રિપોપેરોન, ટ્રિપ એટલે ટ્રિપ્ટોફાન ઓપેરોન, એરાબિનોઝ ઓપેરોન, હિસ્ટિડીન ઓપેરોન, વેલાઇન જે અમીનો એસિડ છે એના માટેનો ઓપેરોન. તો આવા ઘણા બધા ઓપેરોન હોય છે, પરંતુ આપણા સિલેબસની અંદર લેક ઓપેરોન જ ભણવાનું હોય છે. હવે આગળ અહીંયા જે સમજાવું છું એ ખાસ સમજવાનો પ્રયત્ન કરજો, કેમ કે જે પોઈન્ટ છે એ આ જ છે. આ જે સિક્વન્સ છે અહીંયા PIPO આવી રીતના તમે યાદ રાખજો, PIPO ZYA. PIPO, P ફોર પ્રમોટર, પેલો જે છે P એનો મતલબ છે પ્રમોટર, I એટલે ઇન્હિબિટર, I એટલે ઇન્હિબિટર, નોટ ઇન્ડ્યુસર, I ફોર ઇન્હિબિટર. પાછો P આવ્યો, P એટલે પ્રમોટર અને O એટલે ઓપરેટર. તો 4 આપણી પાસે મહત્વના ભાગ થયા. PIPO આ જે ભાગ છે એને આપણે, આ જે 4 ભાગ છે એ ભાગને આપણે નિયામકી જનીન તરીકે ઓળખીએ છીએ. નિયામકી આ જે ભાગ છે એમાંથી કોઈ બંધારણ બને છે એટલા ભાગને આપણે બંધારણીય જનીન તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે 2 ભાગ બહુ ક્લિયર થયા, એક તો રેગ્યુલેટરી ભાગ અને બીજો છે એ બંધારણીય ભાગ. તો આ બંને ભેગા થાય અને આખી જે સિક્વન્સ બને જેને આપણે ઓપેરોન તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા જે પ્રમોટર આગળનો છે એમની અંદર આરએનએ પોલિમરેઝ જોડાશે, અને એ જે બીજો ભાગ છે જેમને આપણે ઇન્ડ્યુસર નહીં પણ ઇન્હિબિટર તરીકે ઓળખતા હતા. શા માટે ઇન્હિબિટર? આ સામાન્ય વાત કરું છું, લેક્ટોઝ ગેરહાજર છે, લેક્ટોઝના અભાવની વાત છે. જ્યારે લેક્ટોઝ નથી, જ્યારે ઇકોલાઈના જે આપણે માધ્યમ રાખ્યું છે, માધ્યમની અંદર આપણે ઇકોલાઈને લેક્ટોઝ આપતા નથી, લેક્ટોઝ નથી આપતા, ત્યારે આ જે ભાગ છે અહીંયા આરએનએ પોલિમરેઝ જોડાશે, આવી રીતના એમનું પ્રત્યાંકન કરશે અને આઈમાંથી એમઆરએનએ, નિગ્રાહક એમઆરએનએ બનાવશે, અને આ જે અણુ બનાવશે એ નિગ્રાહક અણુ બનાવશે. જે નિગ્રાહક બધા ઓપેરોન માટે બહુ સ્પેસિફિક હોય છે, વિશિષ્ટ હોય છે. આ નિગ્રાહક છે એ ઓપરેટર સાથે જોડાઈ ગયો, ઓપરેટર સાથે જોડાઈ ગયો. હવે અહીંયા રિબોઝોમ, અહીંયા જે પ્રમોટરનો ભાગ છે એની ઉપર રિબોઝોમ નહીં પણ આરએનએ પોલિમરેઝ હવે જોડાઈ શકશે, પરંતુ આગળ ચાલી શકશે નહીં. આગળ ચાલી નહીં શકે તો આ 3 બંધારણીય જનીન છે, જેમાંથી ઝેડમાંથી સામાન્ય રીતે બીટા ગેલેક્ટોસિડેઝ, વાયમાંથી પરમિએઝ અને એમાંથી ટ્રાન્સ એસિટાઇલેઝ નામના જે ઉત્સેચક બનતા હોય એમનું નિર્માણ થતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ જે નિગ્રાહક અણુ છે એ નિગ્રાહક અણુ એ ફક્ત અને ફક્ત ઓપરેટર સાથે જોડાય છે, આરએનએ પોલિમરેઝને આગળ ચાલવા દેતો નથી. કેમ કે લેક્ટોઝ નથી. જો લેક્ટોઝ હોય
તો શું ફરક પડે અથવા તો ફેર પડે એ આપણે જોઈએ. તો હવે નીચે તમે વ્યવસ્થિત જો તો ખ્યાલ આવશે કે લેક્ટોઝની હાજરીમાં શું થાય છે. લેક્ટોઝ હાજર છે. લેક્ટોઝનું રૂપાંતર એલો લેક્ટોઝમાં થઈ શકે કેમ કે બંને સમઘટક છે. હવે અહીંયા પ્રોમોટર ઉપર આરએનએ પોલિમરેઝ જોડાશે, એ આગળ ચાલશે એટલા માટે નિગ્રાહક એમઆરએનએ બનાવશે. નિગ્રાહક એમઆરએનએ બનશે એટલે નિગ્રાહક પ્રોટીન બનશે, જે સામાન્ય રીતે આપણે સેન્ટ્રલ ડોગમાનો અભ્યાસ કર્યો છે એ જ છે. હવે આ જે પ્રેરક છે એ પ્રેરક અણુ એટલે એનો મતલબ થયો લેક્ટોઝ અથવા તો એલો લેક્ટોઝ. આ જે લેક્ટોઝ અથવા તો એલો લેક્ટોઝ છે એ નિગ્રાહક અણુ સાથે જોડાઈ જાય છે. આ બંને નિગ્રાહક અણુ અને જે પ્રેરક છે એ એકબીજા સાથે જોડાઈ ગયા, જે નિગ્રાહકને નિષ્ક્રિય કરે છે, જે હવે અહીંયા જોડાઈ શકતું નથી. ઓપરેટરના સ્થાન ઉપર હવે જોડાઈ શકતું નથી. હવે જોડાઈ ન શકે તો શું થશે તો કે અહીંયા આરએનએ પોલિમરેઝ જોડાશે. આરએનએ પોલિમરેઝ જોડાશે જે આગળની તરફ 3 ઉત્સેચક બીટા ગેલેક્ટોસિડેઝ. બીટા ગેલેક્ટોસિડેઝ છે એ હવે તમને ખબર હશે લેક્ટોઝ છે એનું રૂપાંતર ગેલેક્ટોઝ પ્લસ ગ્લુકોઝમાં કરશે અને એમનો ઉપયોગ ઉર્જા સ્વરૂપે કરશે. વિદ્યાર્થી મિત્રો, જે પરમિએજ છે એ પરમિએજ છે, એમનું નામ પરમિશન. લેક્ટોઝને કોષની અંદર આવવા માટે, કેમ કે લેક્ટોઝ માધ્યમમાં આપણે રાખ્યો હશે તો જ ઇકોલાઈને લેક્ટોઝ મળશે, અને લેક્ટોઝ મળશે તો જ અંદર એન્ટ્રી થશે, અને એને એન્ટ્રી થવી હોય તો વાહક અણુ તરીકે પરમિએજ નામનો પ્રોટીન હોય છે. જે ધોરણ 11ની અંદર આપણે ભણ્યા હતા વાહક અણુ, તો પરમિએજ છે એક પ્રકારનો વાહક અણુ છે જે ઉત્સેચક જેવો હોય છે અને લેક્ટોઝને જ એન્ટ્રી આપે છે. અને આમ લેક્ટોઝ વધારે હશે તો એની એન્ટ્રી વધારે થાય એ માટે પરમિએજ હશે. તો આમ પહેલેથી થોડા પ્રમાણમાં પરમિએજ આવેલો જ હોય છે અને જે લેક્ટોઝને માધ્યમમાં જ્યારે નાખશું ત્યારે એન્ટ્રી થવા દેશે. આવી રીતના 3 બીટા ગેલેક્ટોસિડેઝ, પરમિએજ અને ટ્રાન્સ એસિટાઇલેઝ ત્રણેય બનશે કારણ કે લેક્ટોઝ હાજર છે. જો લેક્ટોઝ હાજર હોય તો જે ઓપરેટર છે એની સ્વિચ ઓફ રહેશે. જ્યારે લેક્ટોઝ ગેરહાજર છે ત્યારે ઓપરેટર છે એ મતલબ ઓન, જે નિગ્રાહક અણુ છે એમની સાથે જોડાઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જ એમનો મેઇન પોઈન્ટ છે. મેઇન પોઈન્ટની અંદર લેક્ટોઝની હાજરી હશે તો અને તો જ ઓપેરોન છે એ રન થશે. લેક્ટોઝ નથી તો ઓપેરોન રન થશે નહીં. આમ કોઈ પણ સજીવ છે એ ખોટી ઉર્જા જે બગાડવાની વાત કરીએ અથવા તો વ્યય કરવાની વાત કરીએ એવું કરતું નથી. અહીંયા આગળ તમને લેક ઓપેરોનનું બંધારણ આપ્યું છે. એમની અંદર ઓપેરોન છે એ નિયામક જનીન છે. નિયામક જનીનની અંદર આઈ ઉપર હમણાં દર્શાવ્યું એમ, જે ઇન્ડ્યુસર નથી પરંતુ અવરોધક પર ઉપરથી આઈ નામ આપેલો છે. જે નિગ્રાહકનું જ સંકેત કરે છે, એમાંથી નિગ્રાહક પ્રોટીન બને છે. 3 બંધારણીય જનીનતા ZYA Z છે એમાંથી બીટા ગેલેક્ટોસિડેઝ બનતું હતું, જે હમણાં તમને દર્શાવ્યું એમ ડાયસેકેરાઇડ લેક્ટોઝ છે દૂધની અંદર જોવા મળે છે, એમનું જળ વિભાજન કરે છે અને ગ્લુકોઝ અને ગેલેક્ટોઝનું સર્જન જે ભવિષ્યમાં ઉર્જા તરીકે ઉપયોગ કરે છે. વાય છે પરમિએજ છે, જે બીટા ગેલેક્ટો સાઇડેઝ એમની પારગમ્યતા, અથવા તો બીજા ભાષામાં આપણે કહી શકીએ કે બીટા ગેલેક્ટોસાઇડ અથવા તો સાઇડેઝ ઉત્સેચક છે. આ સાઇડની વાત છે અથવા લેક્ટોઝ છે એની પરમિશન આપે છે. અને ટ્રાન્સ એસિટાઇલેઝ છે એ ગેલેક્ટોસાઇડ જે કાંઈ હોય એની ટોક્સિસિટી અટકાવે છે. તો આમ ત્રણેયના કાર્યો બહુ ફિક્સ છે. તો આ રીતના ત્રણેય જનીન ભેગા થશે ત્યારે આ ઓપેરોન રન થશે અને લેક્ટોઝનું ચયાપચય થશે. તો પ્રેરક અણુ આપણે એને કહી શકીએ. લેક્ટોઝ છે અહીંયા બીટા ગેલેક્ટોસિડેઝનો પ્રેરક અણુ છે. પ્રેરક શબ્દ એટલા માટે વાપર્યો છે, જો લેક્ટોઝ હોય તો જ આ પ્રક્રિયાને પ્રેરે છે, અધરવાઇઝ પ્રેરતો નથી. તો ઓપેરોન છે એને ઓન કરવો અને ઓફ કરવો, એને શરૂ કરવો, પ્રારંભ કરાવવો અથવા તો એની સમાપ્તિ કરાવવી એ પ્રેરક ઉપર આધાર રાખે છે. પ્રેરક છે એ આપણે એવું કહી શકીએ કે પ્રેરક હશે તો ઓપેરોન છે એ ઓન રહેશે, પ્રેરક નહીં હોય તો ઓપેરોન છે એ ઓફ રહેશે. ત્યારબાદ
નીચે હમણાં જ મેં વાત કરી કે ઉત્તમ જે સ્ત્રોત કહી શકાય કાર્બન માટેનો એ ગ્લુકોઝ છે. બેક્ટેરિયાના સંવર્ધન માધ્યમની અંદર લેક્ટોઝ ઉમેરવામાં આવે. તો અહીંયા બે શબ્દો મેં ઉપર તમને સમજાવ્યા, પ્રેરકના અભાવમાં અને પ્રેરકની હાજરીમાં. તો પ્રેરકના અભાવમાં નિગ્રાહક અણુ હંમેશા છે એ બનતું જ રહે છે. નિગ્રાહક અણુ છે એ જે ખાસ ઓપરેટરનો ભાગ છે એમની સાથે જોડાઈ જાય છે અને જે આરએનએ પોલિમરેઝ છે એને આગળ નથી વધવા દેતો, એટલે પ્રત્યાંકન અટકાવે છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ પ્રેરકની હાજરીની અંદર આ વાત કરવામાં આવે તો પ્રેરકની હાજરીમાં આપણે વાત કરીએ કે નિગ્રાહક અણુ સાથે લેક્ટોઝ અથવા તો એલોલેક્ટોઝ કોઈ જોડાઈ જાય છે અને હવે જે નિષ્ક્રિય થઈ ગયો નિગ્રાહક અણુ જે ઓપરેટર સાથે જોડાશે નહીં. તો આવી રીતના આ ક્રિયા થાય છે. આજે બે શબ્દો નકારાત્મક નિયંત્રણ અને હકારાત્મક નિયંત્રણ, આવા બે શબ્દો આપેલા છે. તો આજે ગ્લુકોઝના લેવલ ઉપર હવે તમને વિદ્યાર્થી મિત્રો એવો પ્રશ્ન પૂછવામાં આવે કે લેક્ટોઝનું પ્રમાણ વધારે છે, ગ્લુકોઝનું પ્રમાણ ઓછું છે, તો ઓપેરોન ઓન રહેશે કે ઓફ રહેશે? તો કે ઓપેરોન ઓન રહેશે. પરંતુ જો ગ્લુકોઝ વધારે છે તો લેક્ટોઝ ને તોડવાની જરૂરિયાત રહેતી નથી, અથવા તો લેક્ટોઝ ઓછા પ્રમાણમાં છે અને ગ્લુકોઝ વધારે પ્રમાણમાં છે તો ગ્લુકોઝ છે એમનો સરળતાથી ઉપયોગ કરશે, કેમ કે લેક્ટોઝને તોડવામાં પણ ઉર્જા વપરાશે. તો ગ્લુકોઝ વધારે છે ત્યારે ઓપેરોન હંમેશા બંધ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે નિયમન બે પ્રકારના કહી શકાય, નકારાત્મક નિયમન અને હકારાત્મક નિયમન, જે અત્યારે આ સાયક્લિક એમપી ઉપર ડિપેન્ડ કરે છે, જે હાલના સમયે તમારા અભ્યાસની અંદર આવતું નથી, પરંતુ જ્યારે ભવિષ્યમાં તમે ભણશો ત્યારે આ પોઈન્ટ તમે જરૂરથી ભણશો. તો આજના મુદ્દાની અંદર એટલું જ છે અને આ ખાસ જે પોઈન્ટ છે એને વ્યવસ્થિત તમે વાંચો અને અભ્યાસ કરો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.